રાજકોટ બાયપાસ રોડ પર કાર ચાલકનો આતંક સામે આવ્યો. જાણે કાર ચાલક મોપેડ ચાલકનો જીવ લેવા નીકળ્યો હોય તે રીતે પૂરપાટ કાર ચલાવી આગળ જતા વાહન ચાલકને ટક્કર મારી, જેથી ગંભીર ઈજા પહોંચી. સુરતમાં બારડોલી પાસિંગની રિક્ષામાં જોખમી સવારીનો વિડીયો જોવા મળ્યો. પોલીસ કમિશનર કચેરી પાસેથી જ રિક્ષા બિંદાસ પસાર થઈ રહી હતી. ક્ષમતા કરતાં વધુ મુસાફરો ભરી રિક્ષા ચાલકે ઉડાવ્યા નિયમોના ધજાગરા. ગાંધીનગરના સાબરમતી બ્રિજ પર પૂરપાટ આવતી રિક્ષા પલટી ગઈ, સીધી નદીમાં ખાબકી ગઈ હતી. ચિલોડાથી ગાંધીનગર તરફ આવતી રિક્ષા નદીમાં ખાબકી. રિક્ષા ચાલક તૂટેલા કઠેડામાંથી રિક્ષા સાથે નીચે પટકાયો. ભાવનગરના પાલીતાણામાં યુવાનો વચ્ચે ફિલ્મી ઢબે મારામારી થઈ. કૈલાશ ટેકરી ધામ પાસે છૂટા હાથે મારામારી થઈ. સામસામે હાથાપાઈ થતા નાસભાગ મચી ગઈ. સુરતના કતારગામમાં ટ્રાફિક પોલીસ પર યુવકને માર મારવાનો આક્ષેપ. મોબાઈલમાં શૂટિંગ કરવાની શંકા રાખી પોલીસ કર્મીઓએ માર માર્યો. યુવકે ગાડીના કાગળો ન હોવાથી 2500 રૂપિયા દંડ ભરવા મોબાઈલ કાઢ્યો હતો. દંડ બાબતે થયેલી બોલાચાલી બાદ પોલીસ હિંસક થઈ. વડોદરાની MS યુનિવર્સિટીના કેન્ટીનમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ. આર્કિટેક્ચર ફેકલ્ટીની કેન્ટીનમાં મારામારી થતા વિદ્યાર્થીને આંખમાં ઈજા પહોંચી હતી. જૂનાગઢના મૃગીકુંડમાં સ્નાન કરી વિવાદમાં આવેલી કીર્તિ પટેલનો વધુ એક વિડીયો સામે આવ્યો છે, જેમાં તે નાગા સાધુઓ સાથે ફરી રહી છે. જૂના અખાડામાં સાધુ સંતો સાથે વિડીયો બનાવ્યો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માર્ગ મોકળો થયો છે. ગુજરાતમાં SIRની કામગીરી બાદ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થઈ. રાજ્યમાં હવે કુલ 4.40 લાખ કરોડ મતદારો નોંધાયા. મુસદ્દા યાદી બાદ કુલ 5.60 લાખ નવા મતદારો ઉમેરા. ચૂંટણી પંચે યાદી જાહેર કરી. સુરતમાં 3 વર્ષની બાળક પર શ્વાને કર્યો હુમલો. બાળકને આંખ અને ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચી. ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા બાદ સોના ચાંદીના ભાવમાં મોટો ખડાકો આવ્યો છે. સોનાનો ભાવ 1,53,000 પહોંચ્યો તો ચાંદીનો ભાવ 2.37 લાખ પહોંચ્યો છે. માંડવીમાં બનેલું અલગ શક્તિ નામનું જહાજ શારજહાં પોર્ટથી સિમેન્ટનો જથ્થો ભરી યમન નજીક પહોંચ્યું ત્યારે અચાનક એન્જિનમાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી. આગ ઝડપથી ફેલાતા જહાજ સંપૂર્ણ રીતે નુકસાનગ્રસ્ત થઈ ટોટલ લોસ થયું. આ તરફ અમદાવાદના રાયપુર દરવાજા પાસેથી એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સે 30.60 ગ્રામ MD ડ્રગ્સ ઝડપ્યું. સાથે જ ફૈજલ ઉર્ફે ફૈજુ ધલ્લાવાલાની ધરપકડ કરી. પાટણ જિલ્લા કોર્ટમાં ધોળા દિવસે અજાણ્યા ઈસમ દ્વારા ધારિયા વડે કરાયો હુમલો. કોર્ટમાં આવેલ વકીલ રૂમમાં ઘૂસી ટેબલ પર ધારિયાથી હુમલો કર્યો, જેથી વકીલોમાં ફફડાટ ફેલાયો. ભાજપ શાસિત રાજ્યો નર્મદા યોજનાના નાણાં ગુજરાતને નથી આપી રહ્યા. નર્મદા યોજનામાં ભાગીદાર રાજ્યો પાસેથી ગુજરાતે 7,974 કરોડ રૂપિયા લેવાના બાકી. મધ્યપ્રદેશ પાસેથી 5,516.50 કરોડ લેવાના બાકી. મહારાષ્ટ્ર પાસેથી 1,883.84 કરોડ લેવાના બાકી. રાજસ્થાન પાસેથી 574.52 કરોડ લેવાના બાકી. ગાંધીનગર વિધાનસભા સત્રના બીજા દિવસે અધ્યક્ષ શંકર ચૌધરીનું કડક વલણ જોવા મળ્યું. બજેટ સત્રના પ્રશ્નોત્તરીમાં ધારાસભ્યએ પૂછેલા સવાલ અને જવાબ ટૂંકમાં આપવા સૂચના આપી તો અમિત ચાવડાએ પ્રશ્ન ઉભો કરતા શંકર ચૌધરી અકળાયા. બજેટ સત્રના પ્રશ્નકાળ બાદ કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ નલ સે જલ યોજનાથી લઈને જમીન રીસર્વે મુદ્દે પ્રહાર કર્યા અને નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ કર્યો. વિધાનસભા સત્રમાં આપના ધારાસભ્ય ચેતર વસાવાએ નર્મદા અને દાહોદ જિલ્લામાં કુપોષણનો ગંભીર મુદ્દો ઉઠાવ્યો. તેમણે કહ્યું કે દાહોદ જિલ્લામાં જ 19,554 કુપોષિત બાળકો નોંધાયા છે, જે રાજ્યની વાસ્તવિક સ્થિતિ દર્શાવે છે. અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાની જમીન એને કરવાથી સરકારને અધધ આવક થઈ. અમદાવાદ જિલ્લામાંથી 165 કરોડ કરતાં વધુ અને ગાંધીનગર જિલ્લામાંથી 27 કરોડથી વધારે આવક થઈ. બંને જિલ્લા મળી કુલ 10,21,58,939 ચોરસ મીટર ખેતીલાયક જમીન ઓછી થઈ. નાણામંત્રી કનુભાઈ દેસાઈ 5મી વખત બજેટ રજૂ કરશે. ફૂલ ગુલાબી અંદાજપત્રની સંભાવના. ગુજરાત વિધાનસભામાં આવતીકાલે એટલે કે 18 ફેબ્રુઆરીએ રાજ્યનું વર્ષ 2026-27નું બજેટ રજૂ થશે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ 5મી વખત બજેટ રજૂ કરશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને શહેરો અને નગરપાલિકાઓ માટે વિશેષ જાહેરાતો થઈ શકે છે. માર્ગ, પાણી, પુરવઠો, ગટર વ્યવસ્થા અને સ્માર્ટ સુવિધાઓ પર સૌની મીટ મંડાયેલી છે. વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સ માટે રમતગમત, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્ટેડિયમ અપગ્રેડેશન, ટ્રાન્સપોર્ટ અને હોટલ ટુરિઝમ માટે નાણાકીય જોગવાઈઓની શક્યતાઓ સેવાઈ રહી છે. ગત વર્ષની તુલનામાં બજેટમાં આશરે 15% વધારો જોવા મળી શકે છે. મધ્યમ વર્ગ, નાના વેપારીઓ અને ખેડૂતો માટે રાહત યોજના, સબસિડી, હાઉસિંગ, શિક્ષણ ક્ષેત્રે નવી પહેલો જાહેર થઈ શકે છે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર અને ડિજિટલ સેવાઓના વિસ્તરણ પર પણ ભાર મુકાઈ શકે છે. એકંદરે આ બજેટ ફૂલ ગુલાબી રહે તેવી ચર્ચા છે. સુરતમાં ગુંડાઓની ખેર નથી. હુમલો કરનાર આરોપીની હવા કાઢી. સુરતના ગુંડાઓ સુધરી જજો, નહીં તો આવા હાલ થશે. સુરતના લિંબાયત વિસ્તારમાં પોલીસ દ્વારા રીઢા આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. પોલીસની પૂછપરછમાં ગુનાનો ભેદ ઉકેલાયો. આરોપીએ કબૂલાત કરી કે 1.5 મહિના પહેલા રાતના સમયે તે પોતાના 3 મિત્રો સાથે ઇસ્લામી ચોક પાસે ગયો હતો. ત્યાં એક તીક્ષ્ણ હથિયારથી મહિલાના હાથ પર હુમલો કર્યો.
જેમાં મહિલાની એક આંગળી અડધી કપાઈ ગઈ હતી. મહિલાની ફરિયાદ બાદ 4 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો. પોલીસે પકડીને જે સ્થળે આતંક મચાવ્યો હતો ત્યાં લઈ જઈને બધી હવા કાઢી હતી. આરોપીને કાયદાનું ભાન કરાવવામાં આવતા આરોપી સીધો દોર થઈ ગયો હતો. સુરતના પોલીસ કર્મીઓએ ચાવાળા બની ઉત્તર પ્રદેશથી ખૂંખાર આરોપીઓને ઝડપી પાડ્યા. પહેલી નજરે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના રેલવે સ્ટેશન પર ચા વેચતા વ્યક્તિ તમને ચાનો વેપારી લાગશે. ચા પીતા 2 વ્યક્તિ તમને મુસાફર કે સ્થાનિક લાગશે, પરંતુ ન તો ચાના વેપારી છે, ન તો કોઈ મુસાફર, ન તો ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. આ તો છે સુરત પોલીસ. જી હા, 21 વર્ષ પહેલા હથિયાર સાથે હુમલો કરી ફરાર થયેલા આરોપીને પકડવા માટે પોલીસ છેક ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ પહોંચી અને રેલવે સ્ટેશન પર વેશપલટો કરી ચાવાળા બનીને આરોપીઓને ફિલ્મી ઢબે દબોચી લીધા. આ બંને આરોપીઓ વિરુદ્ધ વર્ષ 2005માં જ્યારે વરાછા પોલીસ સ્ટેશનમાં હથિયાર અને મારામારીનો ગુનો નોંધાયો હતો, ત્યારે આ બંને આરોપીઓ વિનોબા નગર ઝૂંપડપટ્ટીમાં રહેતા. ગુનો આચર્યા બાદ તેઓ રિક્ષા અને ગન મૂકીને વતનમાં નાસી ગયા. સમય જતાં મહાનગરપાલિકા દ્વારા ઝૂંપડપટ્ટી તોડી પાડવામાં આવી. આ ડિમોલિશનને કારણે પોલીસ પાસે આરોપીઓના વતન કે તેમના સંબંધીઓ વિશે માહિતી મેળવવાનો કોઈ રસ્તો બચ્યો ન હતો, જેના કારણે આ કેસ 21 વર્ષ સુધી વણ ઉકેલાયો રહ્યો હતો. પરંતુ પોલીસે મહેનત ન છોડીને અહીં રહેતા લોકોની સંપર્ક કરી ફરાર થઈ ગયેલા આરોપીઓને પગેરું શોધી કાઢ્યું. યુપીના પ્રયાગરાજમાં હોવાની માહિતી મળતા પોલીસ માટે આ ચોર પોલીસની રમત જેવું હતું. બાદમાં ટેકનિકલ સર્વેલન્સની મદદથી તેમનું ચોક્કસ લોકેશન પ્રયાગરાજના અત્તરસુઈયા ચોરાહા પાસે હોવાનું ટ્રેસ કરવામાં આવ્યું, જેથી પોલીસે આરોપીઓને પકડવા માટે ચાવાળાનો વેશ ધારણ કર્યો. હેડ કોન્સ્ટેબલ લાલભાઈ પોતે ચાવાળા બની ગયા અને કોન્સ્ટેબલ રામજીભાઈ લારી પર વોચ ગોઠવી હતી. હેડ કોન્સ્ટેબલ રાકેશભાઈ ચાની સ્ટોલ પર ગ્રાહક બનીને કલાકો સુધી બેસી રહ્યા. બાદમાં તક મળતા જ તેમને દબોચી લેવાયા. તપાસમાં બહાર આવ્યું કે પકડાયેલ આરોપી સંતોષ યાદવ પ્રયાગરાજમાં ઈંડા અને ચાની લારી ચલાવીને સામાન્ય માણસ જેવું જીવન જીવતો હતો, જ્યારે બીજો આરોપી શિયુ યાદવ ગેરેજ ચલાવતો હતો. અલગ અલગ શહેરમાં છુપાઈને રહેતા હતા. સુરતમાં બાળક ચોરીની અફવાએ પોલીસને ગાંડી કરી. સુરતમાં છેલ્લા લાંબા સમયથી બાળક ચોરીની વાતો અને બાળકોના અપહરણનો મામલો અફવા હોવાની વાત સામે આવી છે. ત્યારે ડીસીપી લખધીરસિંહ ઝાલા દ્વારા કરવામાં આવ્યો ખુલાસો. અપહરણની વાત માત્ર ને માત્ર અફવા હોવાની જણાવી. ઓપેરા હાઉસ એપાર્ટમેન્ટમાં નાના બાળકોના અપહરણ અંગે અફવા ફેલાઈ હતી, જે તે વિસ્તારમાં વોટ્સએપ પર મેસેજ ફરતા થયા. સુરત શહેર પોલીસ દ્વારા સંપૂર્ણ તપાસ કરવામાં આવી છે. આવી કોઈ ઘટના બની ન હોવાનું જાણવા મળ્યું. મહિલા બાળક ચોરી કરવા આવી સમજી ટપલી દાવ કરવામાં આવ્યો. ખટોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી. પોલીસ તપાસ કરતા મહિલા આઝાદનગરમાં જ રહેતી હોવાનું સામે આવ્યું. જમણવાર જ્યાં ચાલી રહ્યો હતો ત્યાંથી મહિલા પસાર થઈ રહી હતી. મહિલાને બાળક ચોર સમજી પકડી લીધી હતી. વધુ એક બાળક ચોરની ઘટના અફવા સાબિત થઈ. વડોદરાની સયાજી હોસ્પિટલમાં દર્દીઓની સેવા રામ ભરોસે. વડોદરાની પ્રસિદ્ધ મધ્ય ગુજરાતની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત ગણાતી સયાજીરાવ ગાયકવાડ એસએસજી હોસ્પિટલમાં ફરી એકવાર ગંભીર બેદરકારી અને સુવિધાના અભાવનો કિસ્સો સામે આવ્યો. જાણે હોસ્પિટલમાં દર્દીઓની સેવા અને સારવાર રામ ભરોસે ચાલતી હોય તેવું લાગી રહ્યું છે. એક દર્દીને કડવો અનુભવ થયો. વાત એમ છે કે અજય નામનો દર્દી પગે ઈજા થતા સારવાર માટે એસએસજી હોસ્પિટલ આવ્યો. તે તેમના પગ પર ચાલી પણ શકતા ન હતા. આમ છતાં હોસ્પિટલ દ્વારા તેને સ્ટ્રેચર કે વ્હીલચેર આપવામાં ન આવી. કહેવાતી સંસ્કારી નગરીનો સ્ટાફ પણ માનવતા ભૂલી ગયો અને દર્દીને મદદે ન આવ્યો, જેથી પગમાં પાટો બાંધેલો હોવા છતાં દર્દી ઢસડાતો સારવાર લેવા મજબૂર બન્યો. હોસ્પિટલે દાવો કર્યો કે તેમની પાસે એક પણ સ્ટ્રેચર ખાલી નથી. ત્યારે સવાલ એ છે કે હોસ્પિટલને લાખો રૂપિયાની મળતી ગ્રાન્ટ ક્યાં જાય છે? આજથી સીબીએસઈની બોર્ડની પરીક્ષા શરૂ. ગુજરાતમાં 75,000 વિદ્યાર્થીઓ આપી રહ્યા છે પરીક્ષા. દેશભરમાં સીબીએસઈ બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થયો છે. ભારત અને વિદેશના 26 દેશમાંથી 46 લાખથી વધુ વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો. રાજ્યમાં અંદાજે 75,000 વિદ્યાર્થીઓ આજથી પરીક્ષા આપી રહ્યા છે. ધોરણ 10માં 45,000થી વધુ, જ્યારે ધોરણ 12માં 35,000થી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે. ધોરણ 10ની પરીક્ષા 11 માર્ચના રોજ પૂર્ણ થશે, જ્યારે ધોરણ 12ની પરીક્ષા 10 એપ્રિલના રોજ પૂર્ણ થશે. અમદાવાદ શહેરની 85 શાળાઓમાંથી 8,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે, જેને લઈને સવારથી જ પરીક્ષા કેન્દ્ર પર વાલીઓ અને વિદ્યાર્થીઓનો જમાવડો જોવા મળ્યો. વિદ્યાર્થીઓમાં પરીક્ષાને લઈને ઉત્સાહ જોવા મળ્યો તો વાલીઓ થોડા ચિંતિત જોવા મળ્યા. પાસે કેમિકલ કંપનીમાં ભયાનક આગની જાણ થતા ફાયર બ્રિગેડની 15 ફાયર ફાઇટર સ્થળ પર પહોંચ્યા. ફાયર ફાઇટરો દ્વારા આગ પર કાબુ મેળવવાની કામગીરી શરૂ કરાઈ. કેમિકલ કંપનીમાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન. આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા. આગ વધુ ન પ્રસરે તે માટે ફાયરની ટીમની કવાયત ચાલુ. દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. ભયંકર આગ જે છે તે જોવા મળી રહી છે. ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે. આગને કાબૂમાં લેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આસપાસથી તમામ લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા હોવાની પણ જાણકારી મળી રહી છે. પીપલજ પાસે કંપનીમાં ભયાનક આગના દ્રશ્યો અમદાવાદથી જોવા મળી રહ્યા છે. 15 જેટલી ગાડીઓ હજી પણ આગને કાબૂમાં લેવાના પ્રયાસ કરી રહી છે. અમદાવાદમાં ગુંડાએ કાર સળગાવી દીધી.
રાજકોટમાં લુખ્ખાઓ જૂની અદાવતમાં એક વ્યક્તિની કારને આગને હવાલે કરી ચૂક્યા. ઘટના બની રાજકોટ શહેરના નાણાવટી ચોક નજીક આરએમસી આવાસ યોજના પાસે, જ્યાં કાર માલિકે ઘર બહાર પોતાની કાર પાર્ક કરી ત્યારે જૂના બંદૂકમાં કાર રાખી વિમલ ઉર્ફે ભાયા નામના શખ્સે કાર સળગાવી દીધી. જ્વલનશીલ પ્રવાહી છાંટીને કારને આગને હવાલે કરી, જે બાદ આરોપી ફરાર થઈ ગયો. આખી કાર થોડી જ વારમાં ખાક થઈ ગઈ. કારમાં ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા હતા. ઓવરફ્લો થતા અનેક ખેતરો જળમગ્ન થયા. ને કોઈ આગોતરી જાણ કરેલી નહીં કે પાણી આવશે. રાત્રે અણચીતું પાણી આ આવેલું રાત્રે, ને આટલી આ નાની કેલાનમાં આટલું મોટું પાણી નદીમાં છોડે તેટલું પાણી છોડાય જ નહીં. જ્યાં જોઈ ત્યાં બધાના ખેતર ટરબોળે જ છે હાલમાં. વલસાડ જિલ્લાના પારનેરા પારડી ગામે નહેર વિભાગની બેદરકારીના કારણે એક ખેડૂતને ઊભા પાકમાં નુકસાન થયું. પારનેરા પારડી ગામ નજીકથી પસાર થતી નહેરમાં વિભાગ દ્વારા અચાનક વધારે પાણી છોડી દેવામાં આવ્યું, જેને કારણે નહેર ઓવરફ્લો થઈ. પાણી કિનારો વટાવી આસપાસના ખેતરમાં ફરી વળતા નહેરના કિનારે આવેલા કેટલાક ખેતરોમાં પાણી ભરાઈ ગયા. આથી ખેતરમાં રોપેલા શાકભાજીના પાકને પણ મોટું નુકસાન થયું. આથી ખેડૂતે મુશ્કેલીમાં મુકાવાનો વારો આવ્યો. અસરગ્રસ્ત ખેડૂતોએ આ અંગે નહેર વિભાગને જાણ કરી અને પાણી ફરી વળવાને કારણે ખેતરમાં થયેલા નુકસાનીના વળતર માટે પણ માંગ કરી. દમણગંગા નહેર વિભાગની બેદરકારીના કારણે ખેડૂતોએ નુકસાન સહન કરવાનો વારો આવ્યો. કાપોદ્રા ગામે સ્માર્ટ વીજ મીટરને લઈને છેડાયો સંગ્રામ. અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામે સ્માર્ટ મીટર લગાવવાના મુદ્દે વિરોધનો વંટોળ ઉઠ્યો. ગામ સ્થિત સનવિલા સોસાયટીમાં સ્માર્ટ મીટર લગાવવા મુદ્દે રહેવાસીઓ દ્વારા વિરોધ નોંધાવાયો. માહિતી અનુસાર જીઈબીના કર્મચારીઓ સોસાયટીમાં સ્માર્ટ મીટર સ્થાપિત કરવા માટે પહોંચ્યા. રહેવાસીઓએ આક્ષેપ કર્યો કે ગ્રાહકોની રજામંદી વગર મીટર બદલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી રહી છે, જે યોગ્ય નથી. કેટલાક રહેવાસીઓને સ્માર્ટ મીટર અંગે પૂરતી માહિતી આપવામાં આવી નથી, જેથી સોસાયટીના રહીશો એકત્રિત થઈ કર્મચારીઓને મીટર લગાવવાની કામગીરી રોકવા અપીલ કરી. જેથી સ્થળ પર થોડો સમય તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું. રહેવાસીઓએ માંગ કરી હતી કે પહેલા સત્તાવાર માહિતી આપવામાં આવે અને ગ્રાહકોની સંમતિ લેવામાં આવે, ત્યારબાદ જ સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાથ ધરવી જોઈએ. ધમકી મળ્યા બાદ ગુજરાતની કોર્ટને ઉડાવી દેવાની ધમકીથી દોડતા. વડોદરા અને અમદાવાદની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના ગણતરીના કલાકો બાદ ગુજરાતની વિવિધ કોર્ટમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી મળી, જેથી જજ, વકીલો, અરજદારો અને પોલીસમાં નાસભાગ મચી ગઈ. વડોદરાની કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેલ મળ્યો, જેથી કોર્ટમાં બોમ્બ મુકાયો હોવાની ધમકી. ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ, પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા. કોર્ટ પરિસરમાં પાર્ક કરેલા વાહનો સહિત જુદા જુદા સ્થળે તપાસ કરી અને કોર્ટ પરિસરને ખાલી કરાવ્યું. વડોદરા જેવી ધમકી મળી રાજકોટને. કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીને લઈને પોલીસ એલર્ટ થઈ ગઈ. પરિસરમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરાયું. જોકે કંઈ શંકાસ્પદ ન મળતા સુરક્ષા તંત્રે રાહતનો શ્વાસ લીધો. અમદાવાદની જૂની કોર્ટમાં પણ ડરની લહેર પ્રસરી ગઈ હતી. ધમકીને લઈને વકીલો, અરજદારો અને પોલીસમાં ભાગમભાગ થઈ ગઈ. સવારે 4:07 મળેલા ઈમેલમાં ધમકી હતી, 19 RDX IED જેવા બ્લાસ્ટ કરીશું. બ્લાસ્ટ લંચ બ્રેક દરમિયાન કરવામાં આવશે. ગાંધીનગર કોર્ટમાં પણ ચહલપહલ શરૂ થઈ. ધમકી બાદ પોલીસે સઘન ચેકિંગ કર્યું. ધમકી બાદ તમામ લોકોને બહાર કઢાયા. વલસાડ જિલ્લામાં પણ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી. આથી વલસાડ જિલ્લા પોલીસ એલર્ટ થઈ ગઈ. સલામતીના ભાગરૂપે કોર્ટ પરિસરને ખાલી કરવામાં આવ્યું. મહેસાણાની ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટમાં ધમાચકડી મચી ગઈ. બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યાની વાત વાયુવેગે પ્રસરતા કોર્ટમાં રહેલા તમામ લોકો જીવ બચાવવા ભાગ્યા. મોરચો પોલીસે સંભાળ્યો હતો. બીજી તરફ વડોદરામાં થાર ચાલક નબીરાનો આતંક સામે આવ્યો. હરિનગર બ્રિજ પાસે પૂરપાટ ઝડપે આવેલ કાર ચાલકે અકસ્માત સર્જ્યો. સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર પર ચડી ગઈ. થાર ચાલકે ડિવાઈડર પર લાગેલો લોખંડનો પોલ પણ તોડી નાખ્યો. આ તરફ અમદાવાદના વટવામાં કાર અકસ્માત થયો. કાર ચાલકે નશામાં કહેર વર્તાવ્યો. કારમાંથી દારૂની બોટલ મળી. ગરણી ગામે ભીડી ધડાકા થતા લોકોના મકાન ધ્વસ્ત. અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ગરણી ગામે વહેલી સવારે ખેડૂતના મકાનમાં ભીડી ધડાકો થયો, જેથી આખું ગામ ડરી ગયું. નાગજીભાઈ ચોપડા પટેલના મકાનના રસોડામાં સવારે લગભગ 4:30 વાગે અચાનક જોરદાર વિસ્ફોટ થયો. આ ધડાકો એટલો પ્રચંડ હતો કે રસોડાનો સ્લેબ તૂટી પડ્યો અને આસપાસના મકાનોને પણ તેની અસર થઈ. આસપાસના ઘરના પતરા દિવાલોમાં પણ હલચલ અનુભવાઈ. સદનસીબે રસોડામાં રાખેલો ગેસ સિલિન્ડર અને ફ્રીજ સલામત રહ્યા, જેના કારણે મોટી દુર્ઘટના ટળી. આ અચાનક થયેલા ધડાકાને કારણે મકાન માલિક અને આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો. ઘટનાની જાણ થતાં જ ગામના લોકોના ટોળા એકઠા થઈ ગયા. આ ઘટના અંગે બાબરા પોલીસને જાણ કરવામાં આવી છે. પોલીસે ધડાકાના કારણે જાણવા માટે તપાસ હાથ ધરી છે. પંજાબ વાયા ગુજરાત થઈને જતું 203 કિલો ડ્રગ્સ ઝડપાયું. 2 શખ્સ ઈરાનથી સ્પીડબોટમાં ડિલિવરી કરવા આવ્યા હતા. ગુજરાતનો દરિયો જાણે ડ્રગ્સનો જરિયો બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતનો દરિયો ડ્રગ્સના એપી સેન્ટર બની ગયું છે. ત્યારે ફરી એકવાર ગુજરાતના પોરબંદરના દરિયામાંથી 203 કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો.
ઈરાનનો ડ્રગ્સ સ્મગલર હાજી ફિદાએ મોકલેલો આશરે 203 કિલોનો શંકાસ્પદ કેમિકલનો જથ્થો લઈને ઈરાનના જ અબ્દુલ મજીદ અને અબ્દુલ સત્તાર નામના બે શખ્સ નીકળ્યા હતા. ઈરાનના કોનારક બંદરેથી બોટમાં ડ્રગ્સનો જથ્થો પંજાબ પહોંચાડવાનો હતો, ત્યારે પોરબંદરથી આશરે 140 નોટિકલ માઇલ દૂર IMBL નજીક ગુજરાત ETS કોસ્ટ ગાર્ડે સંયુક્ત ઓપરેશન કરી સ્પીડ બોટમાં લવાયેલા ડ્રગ્સના જથ્થાને બે શખ્સ સાથે પકડી પાડ્યા. બલુચી બોલતા બે શખ્સ ઈરાનથી સ્પીડ બોટમાં ડિલિવરી કરવા આવ્યા હતા અને પંજાબનો શખ્સ ડિલિવરી લેવાનો હતો. બોટની બનાવટ ઈરાનની છે. બોટમાં એક્સ્ટ્રા ડીઝલ પણ હતું, ખાવાની વસ્તુઓ પણ હતી, 3-4 દિવસ ચાલે એટલો સામાન હતો. પકડાયેલા શખ્સોને કોસ્ટગાર્ડ તથા ETS દ્વારા પોરબંદર લાવવામાં આવ્યા. ડ્રગ્સનો જથ્થો અને આરોપીને પોરબંદર SOG ઓફિસ ખાતે લાવવામાં આવ્યા. પકડાયેલા જથ્થાને FSLમાં મોકલી દેવાયો. એના પાસેથી જ્યારે એની ચેકિંગ કરવામાં આવેલી તો 203 પેકેટ મળ્યા છે. 203 પેકેટમાં જે કેમિકલ છે એક વ્હાઇટ કલરનો પાવડર જેવું છે, જેને હાલમાં જસ્ટ બોટ અમારી જેટી ઉપર આવી છે, એનો એનાલિસિસ ચાલુ છે. FSL ત્યાં પહોંચી ગઈ છે. પ્રાઇમા ફેસી જે છે કે જે આપણો હિરોઈનનો અને જે ટ્રેડિશનલ જે ડ્રગ કિટ છે એની અંદર એ કેમિકલ ડિટેક્ટ નથી થઈ રહ્યો, તો એને આગળ જે FSLમાં મોકલવાની કામગીરી ચાલુ છે. વિદાયનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. હવે આખરી ગરમી સહન કરવા તૈયાર થઈ જજો. 48 કલાક બાદ ગરમીનો પારો ઉછળશે. ગરમ વસ્ત્રો, ધાબળા, ગોદડા સહિતના ઠંડીથી બચવાના વસ્ત્રો ફરી માળિયાએ ચડાવી દેજો. એસીની સર્વિસ કરાવી લેજો. પંખા સાફ કરી દેજો, કેમ કે હવે શિયાળો થોડા જ દિવસોનો મહેમાન છે. શિયાળાની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. સાથે જ સુરત દાદાના દિવસોના પ્રારંભનું ટ્રેલર વાગી ચૂક્યું છે. ગરમીનો પારો ઉકળવા માટે તૈયાર થઈ ગયો છે. ગુજરાતીઓ હવે આખરી ગરમી માટે રહેજો તૈયાર. ફેબ્રુઆરી મહિનો હજુ અડધો જ વીત્યો છે, ત્યાં જ ઉનાળાએ પોતાની અસલી મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે. ફૂલ ગુલાબી ઠંડી હવે ભૂતકાળ બની રહી છે અને હવે અંગ દજાડતી ગરમીનો વારો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 48 કલાકમાં તાપમાનનો પારો ઉચકાશે. લઘુત્તમ તાપમાન 19 ડિગ્રીની આજુબાજુમાં અને મહત્તમ તાપમાન 32 ડિગ્રીની આજુબાજુમાં રહેવાની શક્યતા છે. આ ગરમી માત્ર અકળાવશે નહીં, પણ સાથે રોગચાળો પણ લાવશે. એટલું જ નહીં, માર્ચ અને એપ્રિલમાં પણ આકરી ગરમી અંગ દજાડશે. लघुत्तम तापमान है ग्रेजुअल राइज रहेगा अगले 4 दिन तक 2 से 3 डिग्री सेंटीग्रेड, और उसके आगे कोई बड़ा बदलाव नहीं रहेगा. उच्चतम तापमान जो है इसमें अगले 3 दिन तक कोई बड़ा बदलाव नहीं रहेगा, लेकिन उसके आगे 2 से 3 डिग्री सेंटीग्रेड राइज रहेगा. પટેલની થઈ શકે છે ધરપકડ. કીર્તિ પટેલ સામે ગુનો દાખલ કરી લેવામાં આવ્યો છે. મહિલા PI સાથે ઘર્ષણ મામલે ફરિયાદ થઈ છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઊભો કરવાનો આરોપ. PIને જાનથી મારી નાખવાની ધમકીની કલમ પણ સામેલ. શાંતિ રોહળવાના પ્રયાસની કલમ પણ સામેલ. મૃગીકુંડમાં સ્નાન બાદ કર્યું હતું ગેરવર્તન. મહિલા PI KJ મોડ દ્વારા નોંધાવાઈ ફરિયાદ. મૃગીકુંડમાંથી બહાર ખસેડતી વખતે કર્યું હતું ઘર્ષણ. મહિલા PIને કહ્યું હતું કે હું કોઈ આરોપી નથી, હું જાતે જતી રહીશ, મારી પાછળ નહીં ફરવાનું. આ સાથે જ મહિલા PI સામે આંગળી બતાવી રોફ જમાવવો અને શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યાનો પણ આરોપ છે. પોલીસ દ્વારા BNSની કલમ 221 એટલે કે પોલીસની ફરજમાં અવરોધ ઊભો કરવો, 351(3) એટલે કે ગંભીર ધમકી આપવી અને 352 એટલે કે શાંતિ ડહોળાય એવું વાતાવરણ ઊભું કરવું, આ તમામ આરોપો સાથે ફરિયાદ નોંધાઈ છે.